ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ. તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ એક પ્રયોગ જોયો જે હતો ધાતુના અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે. હવે આપણે જોવાનો છે धातु અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. તો આપણો પોઈન્ટ આપણે હવે નવો પોઈન્ટ જે ચાલુ થાય છે એ આ રીતના છે. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. તો ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો, આ પ્રશ્નનો જવાબ તમને 2 માર્ક્સમાં પૂછાય, મુદ્દાસર સ્વરૂપે પૂછાય અને પ્રયોગમાં પણ પૂછાય છે. તો આપણે જોડે જોડે મુદ્દાસર, ટૂંકમાં અને પ્રયોગ આ બધી વસ્તુ કઈ રીતના થાય છે જોડે જોડે શીખતા જઈશું. ચલો તો જોઈએ આપણે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો. અત્યાર સુધી આપણે ભૌતિક ગુણધર્મો જોયા હતા. હવે જોવાના છે રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોમાં શું આવે છે? તો રાસાયણિક ગુણધર્મોની અંદર ધ્યાન આપો. પહેલું જ આવે છે કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. જે ધાતુ પદાર્થ છે એ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા જોવાની છે. એમાં શું થાય અને એ જ રીતના આપણે અધાતુની પણ જોવાની છે. ધાતુ અને અધાતુ બંનેની જોવાની છે કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું જોવા મળે છે અને અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું જોવા મળે છે. તો હાલમાં આપણે જોઈ રહ્યા છીએ ધાતુ વિશે. શેના વિશે જોઈ રહ્યા છીએ? ધાતુ વિશે. તો અહીંયા તમારે નેક્સ્ટ પોઈન્ટ લખી શકો કે ધાતુના રાસાયણિક ગુણધર્મો. કારણ કે આપણે અત્યારે ધાતુના જોવાના છે, અધાતુના પછી જોવાના છે. ધાતુના રાસાયણિક ગુણધર્મો. તો ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે પહેલો જ ગુણધર્મ જોવાનો છે કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા. ધાતુની ઓક્સિજન સાથે, પાણી સાથે નહીં હા, ધાતુની. તો પહેલો જ પોઈન્ટ એમાં લખું છું, ધાતુની ઓક્સિજન સાથે, ધાતુની ઓક્સિજન સાથે, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો આપણે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા વાળો રાસાયણિક ગુણધર્મ જોવાનો છે અને એનો પ્રયોગ પણ જોડે જોડે જોવાનો છે. અને આ વસ્તુ તમે આગળના ધોરણમાં જોઈને આવ્યા છો. તો એ તમે જોયો છે, પણ શેની સાથે જોયો છે? તો કે આગળના ધોરણની અંદર તમે મેગ્નેશિયમ વાળો જોયો છે. કયો જોયો છે? મેગ્નેશિયમ વાળો. શું કરતા હતા? તો કે આગળના ધોરણની અંદર અમને શીખવાડવામાં આવ્યું હતું કે એક મેગ્નેશિયમની પટ્ટી લો અને એ પટ્ટીને જો દિવાસળી વડે સળગાવો તો હવે એ દિવાસળી વડે સળગે છે તો મેગ્નેશિયમની પટ્ટી સળગે છે ત્યારે તેમાંથી સળગી ગયા પછી સફેદ ભૂકો નીકળે છે. જે રાખ નીકળે ને એ સફેદ કલરની. આવું કેમ થાય? તો કે મેગ્નેશિયમની સળગ્યો એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ. વાતાવરણમાં ઓક્સિજન તો રહેલો જ છે ને. આપણે કોઈ પણ પદાર્થને દહન માટે શું જરૂરી છે? તો કે કોઈ પણ પદાર્થના દહન માટે ઓક્સિજન જરૂરી છે. તો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થયો એટલે શું બનાવ્યું હતું? તો આગળના ધોરણમાં તમે જોયું તો તમને આન્સર પણ આપ્યો હશે. મેગ્નેશિયમ ઓક્સાઇડ શબ્દ વપરાયો. તો અહીંયા આપણે જોવાનું છે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા જોવાની છે. ત્યારે આપણે મેગ્નેશિયમ વાળી જોઈ હતી. હવે જોવાની છે લોખંડની. તો એના માટે લોખંડની
લોખંડની કોની સાથે પ્રક્રિયા? તો કે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા શું બનાવે છે? તો એ પોઈન્ટ આપણે પ્રયોગ દ્વારા જોવાનો છે. શેના દ્વારા જોવાનો છે? પ્રયોગ દ્વારા જોવાનો છે. તો પ્રયોગથી પછી આનો આન્સર લખાશે, ત્યાં સુધી લખાશે નહીં. ડાયરેક્ટ લખવો હોય તો લખી દો પણ તમને ખબર પડશે નહીં. એટલે આપણે પહેલા જ જોઈશું પ્રયોગ. પહેલા શું જોઈશું? પ્રયોગ. તો પ્રયોગની અંદર ધ્યાન આપી દઈએ. તો પહેલા જ આપણે એનો હેતુ લખીએ. તો હેતુની અંદર તમે જો હેતુ આપણો આવે છે લોખંડના કાટનો ગુણધર્મ ચકાસવું. શેનો હેતુ જોઈ રહ્યા છીએ? તો કે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયાવાળા પ્રયોગ, જે રાસાયણિક ગુણધર્મ આપણે જોયો એનો હેતુ જોવાનો છે. લોખંડના કાટનો ગુણધર્મ તપાસવો. લોખંડના કાટનો ગુણધર્મ તપાસવો, ચકાસવો. જે લખવું હોય એ લખી શકો. બરાબર? તો હેતુ લખાઈ ગયું. ત્યારબાદ આવે છે સાધન સામગ્રી. સાધન સામગ્રી પછી આવે છે આકૃતિ. ચલો, તો આકૃતિની અંદર આપણે જોડે જોડે આકૃતિ કરતા જઈશું. એની સાથે સાથે આપણે પદ્ધતિ પણ કરતા જઈશું અને નામ નિર્દેશન કરતા જઈશું અને સાધન સામગ્રી પણ લખતા જઈશું. તો પદ્ધતિની અંદર ધ્યાન આપો. તો એની અંદર પહેલો જ પોઈન્ટ આવે છે પદ્ધતિમાં કે એક કસનળી લો. કારણ કે આપણે લોખંડનો શું લખ્યું છે? લોખંડના કાટનો ગુણધર્મ. એટલે લોખંડના કાટનો ગુણધર્મ તપાસવાનો છે. એટલે એના માટે પહેલા જ કહેવાનું છે એક કસનળી લો. હવે તમે એમ કહેશો મેડમ કસનળી કેવી હોય? તો બધાએ આપણે કસનળી જોઈ છે. હું અહીંયા કસનળી દોરું છું. તો આ રહી આપણી કસનળી. તો કે એક કસનળી લો. ઓકે, ચલો કસનળી લઈ લીધી આપણે. ચલો એક કસનળી લો. કસનળીના આગળ મુખ હોય ને એ મુખ દોર્યું છે કે તમે એમ ના કહેતા કે કસનળી તમે બંધ કરી દીધી. તો આ જે કસનળી લીધી છે એ કસનળીમાં અડધે સુધી પાણી ભરો અથવા થોડું પાણી ભરો એમ લખો તો પણ ચાલે. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે હજી એક પોઈન્ટ રહી ગયા ને અને અહીંયા પણ દર્શાવવાનું રહી ગયું મેડમ. સાધન સામગ્રીમાં શું આવશે? કસનળી. તો એની અંદર તમે લખી શકો એક કસનળી લો, તેમાં થોડું પાણી ભરો. તેમાં થોડું પાણી ભરો. એક કસનળી લો, તેમાં થોડું પાણી ભરો. કસનળી પણ લઈ લીધી, એમાં પાણી પણ નાખી દીધું. એનું નામ નિર્દેશન પણ થઈ ગયું. બરાબર? હવે શું કરવાનું છે? તો કે હવે આપણે લોખંડના કાટનો ભૂકો લેવાનો છે. તમે કહેશો મેડમ લોખંડના કાટનો ભૂકો અમારે કઈ રીતના એકઠો કરવો? તો જે લોકોને લોખંડનો બિઝનેસ છે, લોખંડ કટ કરવાનો કે કોઈ કાસ્ટિંગનો કે એવું જે અલગ અલગ બુલેટ છે ને, ત્યાં જાઓ એટલે તમને લોખંડનો ભૂકો જોઈએ એટલો ઢગલાબંધ મળી રહે. ખ્યાલ? તો ત્યાંથી આપણે લઈ લેવાનો. તો તમારા ઘરે પણ તમે બનાવી શકો. કઈ રીતના? તો કે લોખંડની વસ્તુ હોય ને, એ લોખંડની વસ્તુ કંઈક કટાઈ જતી હોય કે ઘરની બહાર પડી હોય તો એ વસ્તુ ઉપરથી કાટ ખરે છે. એ વસ્તુ પરથી કાટ ખરે. તો ત્યારબાદ તેમાં લખવાનું છે કે ત્યારબાદ કસનળીમાં થોડો લોખંડનો કાટ નાખો. તો બીજા પોઈન્ટમાં લખવાનું છે કસનળીમાં
લોખંડનો કાટ નાખો. ચલો તો આપણે કસનળીની અંદર હવે શું કરી દઈએ, થોડો લોખંડના કાટને નાખી દઈએ. તો ચલો અહીંયા આપણે થોડો લોખંડનો કાટ શું કરી દીધો, નાખી દીધો. અને એ બધો લોખંડનો કાટ નાખ્યો એટલે ક્યાં પડ્યો, તો કે આ બધો લોખંડનો કાટ કસનળીમાં નીચે બેસી જાય છે. તો અહીંયા આપણે લખીશું પાણી, ત્યારબાદ લોખંડનો કાટ. બરાબર. તો હવે તમે જુઓ એની અંદર નેક્સ્ટ પોઈન્ટ ની અંદર આવે છે કે કાટ પાણીમાં ડૂબી જાય છે, તરતો નથી. તો અહીંયા શું લખવાનું કે કાટ પાણીમાં ડૂબી જાય છે. એટલે કે ડૂબી જાય છે એટલે કે કસનળીમાં તળિયે બેસી જાય છે. ઓકે, હવે શું કરીશું તો કે પાણી અને કાટની બરાબર મિશ્રણ કરો, હલાવ્યું. પાણી અને કાટને બરાબર હલાવવાનું અને તેનું મિશ્રણ કરવાનું છે. તો નેક્સ્ટ એની અંદર લખવાનું છે કે કસનળીને બરાબર હલાવો, કસનળીને બરાબર હલાવી તેનું મિશ્રણ કરો. તો મિશ્રણ તો થઈ ગયું છે ઓલરેડી. હવે કસનળીને બરાબર હલાવો. ઓકે, હવે કસનળીને બરાબર હલાવીએ આપણે. ત્યારબાદ શું કરવાનું છે તો કે હલાયા પછી હવે તમારે લેવાના છે 2 લિટમસ પત્રો. 2 શું લેવાના છે? લિટમસ પત્રો. કેમ મેડમ 2 લેવાના? તો 2 લિટમસ પત્રો આવે, તમે આગળ પણ ભણ્યા છો. એક લાલ અને એક ભૂરું, એક લાલ અને એક ભૂરું લિટમસ પત્ર. તો બંને લિટમસ પત્ર લેવાના છે. તો કે હવે લિટમસ પત્રો લઈ કસનળીમાં વારાફરતી મૂકી તેનું અવલોકન કરો. તો કે કસનળીમાં લિટમસ પત્રો વારાફરતી મૂકીને તેનું અવલોકન કરો. કસનળીમાં બંને લિટમસ પત્રોને વારાફરતી કસનળીમાં બંને લિટમસ પત્રોને વારાફરતી મૂકી લિટમસ પત્રોનું અવલોકન કરો. ચલો તો હવે શું લીધું? 2 લિટમસ પત્રો. કયા કયા રંગના? તો કે લાલ લિટમસ પત્ર અને બીજું આવે છે ભૂરા રંગનું લિટમસ પત્ર. એટલે ભૂરું શબ્દ વાપરીએ, ભૂરું લિટમસ પત્ર. લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર. કસનળીમાં બંને લિટમસ પત્રોને વારાફરતી મૂકી લિટમસ પત્રોનું અવલોકન કરો. તો હવે આપણે આવી ગયા અવલોકનની અંદર. તો અવલોકનની અંદર તમે જુઓ કે અહીંયા જે આપણે અહીંયા એક નામ નિર્દેશન કરી દઈએ, લોખંડનો કાટ. તો એની અંદર તમે જુઓ કે આ જે પાણીને બરાબર મિશ્રણ કર્યું ને એટલે બંને એકબીજામાં ભળી ગયા અને તમે જુઓ બંને લિટમસ પત્રને વારાફરતી ડુબાડી. તો શું જોવા મળે છે તો કે લાલ લિટમસ પત્ર, જો પહેલી જેમાં લખું છું લાલ લિટમસ પત્ર ભૂરા રંગનું બને છે. લાલ લિટમસ પત્ર કેવા રંગનું બને છે તો કે લાલ લિટમસ પત્ર ભૂરા રંગનું બને છે. તો લાલ ને ભૂરું બની ગયું. તો હવે બાકી કયું રહ્યું તો કે ભૂરું લિટમસ પત્ર. તો એમાં જુઓ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી. હવે સ્વાભાવિક છે લાલ ભૂરું બન્યું, લાલ કલરનું જે લિટમસ પત્ર હતું એ
નથી. ભૂરા લિટમસ પત્રો પર કોઈ જ અસર થતી નથી. તો આના ઉપરથી નિર્ણય આવે છે, કારણ કે જો લાલ ભૂરું બની ગયું તો તમે આગળ ભણીને જ આવ્યા છો. આપણે એની અંદર તમે ચકાસતા હતા કે એસિડિક છે, એસિડ છે કે બેઝ છે. તો એસિડ અને બેઝની ચકાસણી કરવા માટે આ લિટમસ પત્રોનો ઉપયોગ થતો હતો. તો એની અંદર આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જે લાલ લિટમસ પત્ર જો ભૂરું બને તો એ બેઝ કહેવાય, અને ભૂરું લિટમસ પત્ર જો લાલ બને તો એ એસિડ કહેવાય. બરાબર? આ વસ્તુ તમે આગળ ભણીને આવ્યા. તો અહીંયા લાલ ભૂરું બન્યું તો એનો મતલબ એવો થયો કે લોખંડનો જે કાટ છે એ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. લોખંડના કાટનો ગુણધર્મ કયો આવ્યો? તો બેઝિક આવ્યો, કારણ કે બેઝિકમાં લાલ લિટમસ પત્ર ભૂરું બને. બરાબર? તો આપણે લખી શકીએ કે લોખંડનો કાટ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. લોખંડનો કાટ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. તો આપણો પ્રયોગ સાબિત થઈ ગયો. તો આપણને ખબર પડી ગઈ કે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા એને કયો ગુણધર્મ ધરાયો? લોખંડની ઓક્સિજન સાથે તો કે બેઝિકતાનો ગુણધર્મ ધરાવે. તો એનો મતલબ એવો કે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા લોખંડના ઓક્સાઇડ મેડમ, તો કે એ થયું મૂળ તો ધાતુ. તો તમે ત્યાં ધાતુના ઓક્સાઇડ શબ્દ વાપરી શકો. શું વાપરી શકો? ધાતુના ઓક્સાઇડ. તો ધાતુના ઓક્સાઇડ બને છે. તો અહીંયા ધાતુના ઓક્સાઇડ એટલે લોખંડ શબ્દ વાપર્યો છે, તો લોખંડને આપણે આયન કહીએ છીએ. તો આયન ઓક્સાઇડ બન્યું. શું બન્યું? આયન ઓક્સાઇડ. તો પહેલું જ આપણો પોઈન્ટ જે હતો કે શું હતું આગળ જોયું તો આપણે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બનાવે. તો આપણે કઈ ધાતુ લીધી હતી? લોખંડ. લોખંડને શું બોલવામાં આવે છે? તો કે લોખંડને આયન બોલવામાં આવે છે. નામ યાદ રાખજો ખાસ. શું બોલવામાં આવે છે? આયનને આયન. લોખંડને આયન શબ્દ વપરાય છે અને એની સંજ્ઞા છે Fe. એની સંજ્ઞા શું છે? Fe. જો અહીંયા સાઈડમાં લખું છું. લોખંડને બોલાય છે આયન. બરાબર? આયન. તો એની સંજ્ઞા છે Fe. સેમ છે એની સંજ્ઞા. લોખંડની સંજ્ઞા શું છે? આયનની સંજ્ઞા. તો કે આયનની સંજ્ઞા છે Fe. કઈ બને છે? Fe. તો હવે અહીંયા લોખંડની પાણી સાથે પ્રક્રિયા થઈ એટલે લોખંડનો કાટ બન્યો. તો લોખંડનો કાટ એટલે આયન ઓક્સાઇડ. આયન ઓક્સાઇડ શું કહેવાય? આયન ઓક્સાઇડ. હવે તમારે અહીંયા લોખંડનો કાટ બનાવો, આયન ઓક્સાઇડ બનાવવો હોય તો શું કરવું પડે? તો કે લોખંડને ઓક્સિજનમાં ખુલ્લો મૂકી દેવો પડે. ઓક્સિજનમાં ખુલ્લો મૂકો એટલે અમુક સમય થાય એટલે કાટ લાગી જાય, અને કાટ લાગે એટલે ધીમે ધીમે એ પદાર્થ થવાતો જાય. તમે જુઓ લોખંડની વસ્તુ ઉપર હંમેશા કલર કરેલો હોય છે. કલર વગર લોખંડની વસ્તુ રખાય નહીં. કેમ ના રખાય? તો કે કલર કરવાથી ઓક્સિજનની લોખંડ સાથે કોઈ જ પ્રક્રિયા નથી થતી. જો કલર ના કરવામાં આવ્યો હોય તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાટ લાગે છે. કાટ લાગ્યો એટલે લોખંડનો ઓક્સાઇડ એટલે કે આયન ઓક્સાઇડ. આયન ઓક્સાઇડ. તો આની ઉપરથી આપણે જોયું. આ શું જોયું? તો કે આયન ઓક્સાઇડ જેટલી બી ધાતુ છે એ ધાતુ બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુ શું ધરાવે છે? તો કે ધાતુની જો આપણે પ્રકૃતિ કહીએ, કોની પ્રકૃતિ? ધાતુની. તો કે ધાતુની પ્રકૃતિ બેઝિક છે. ધાતુની પ્રકૃતિ કેવી છે? ધાતુની પ્રકૃતિ બેઝિક છે. કેવી છે? તો કે લાલ લિટમસ પત્ર પૂરું થઈ જાય એટલે તેની પ્રકૃતિ બેઝિક કહેવાય. તો આપણે એની ચકાસણી કરી. આપણે ધાતુની બેઝિકતાનો ગુણધર્મ ધરાવે છે એની ચકાસણી કરી. ખ્યાલ આવી ગયો તમને લોકોને? તો હવે આપણે જે આપણો મુદ્દો હતો એ મુદ્દાની અંદર જોઈએ. તો આ પ્રયોગની અંદર તો ખ્યાલ આવી ગયો. ઓકે, ચલો તો આગળ નેક્સ્ટ આપણો જે આગળનો પ્રયોગ હતો કે
કરતા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. તો હવે આપણે પહેલો એક પોઈન્ટ જોઈએ છીએ. હાલમાં આટલું રહેવા દઉં છું. એક જ પોઈન્ટ અત્યારે આપણે કરવાનો છે, કારણ કે આ પ્રયોગ ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો કે જે કાટ લાગ્યો છે એ કાટ શું છે તો કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા વાળો હતો. ચલો તો એની અંદર આપણે જોઈએ આપણો જે પોઈન્ટમાં આવીએ એમાં તમે જો શું આવશે તો કે અહીંયા આવશે ધાતુના રાસાયણિક ગુણધર્મો. તો કે ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર પહેલું જ આવે છે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો એમાં આપણે એક જ હાલમાં જોઈ છે લોખંડ વાળી. તો કે લોખંડ વસ્તુ લીધી છે, લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો અહીંયા લોખંડની ઓક્સિજન એકલા સાથે નહીં, વાતાવરણમાં રહેલો ભેજ એટલે પાણી સાથે પ્રક્રિયાથી આપણને શું મળે તો આપણે અહીંયા લખ્યું આયર્ન ઓક્સાઇડ. શું લખ્યું આપણને શું જોવા મળ્યું તો કે આપણને જોવા મળ્યું આયર્ન ઓક્સાઇડ. શું જોવા મળે છે? આયર્ન ઓક્સાઇડ એટલે કે લોખંડનો ઓક્સાઇડ, જેને આપણે કહીએ છીએ કાટ. જેને આપણે શું કહીએ છીએ? કાટ. તો હવે આપણે એની સંજ્ઞા લખીએ. લોખંડ એટલે આયર્ન, આયર્ન એટલે Fe. ઓક્સિજન ની આપણને આવડે છે. ઓક્સિજન એટલે O2, પાણી H2O. બરાબર. ખરેખર આપણે આ સમીકરણ ઉપરથી આને નીચે લખવાનું હોય છે, પણ માત્ર સમજાવવા માટે તમને ઉપર આ લખ્યું છે. તો હવે એનો આન્સર આપણે જોઈએ. તો આ જે છે એનો આન્સર આયર્ન ઓક્સાઇડનું જે સૂત્ર છે એનું સમીકરણ. આ આયર્ન ઓક્સાઇડ બનવાનું સમીકરણ થયું. એનું જે સૂત્ર છે આયર્ન ઓક્સાઇડનું, તો કે આયર્ન ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર જે છે એ છે Fe2O3. શું આવે છે? Fe2O3. તો હવે અહીંયા તમને થશે મેડમ તમે અહીંયા Fe2O3 લખ્યો, આ એનું સૂત્ર. તમને કોઈ પૂછે આયર્ન ઓક્સાઇડનું સૂત્ર જણાવો, તો આયર્ન ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર થાય છે Fe2O3. આપણે સમીકરણ ન જોયું, સમીકરણ હવે જોવાય છે. બરાબર. એનું સૂત્ર આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3. તો હવે આ Fe2O3 આયા કઈ રીતે છે? પાણી ક્યાં ગાયબ થઈ ગયું? પાણી ક્યાં જતું રહ્યું? તો ખરેખર આનું સૂત્ર એને મેન્ટેન કરવા માટે, બરાબર કરવા માટે, સરખું કરવા માટે એની અંદર શું કરવામાં આવે છે? તો ધ્યાન આપો. અહીંયા અમુક અંદર ઉમેરવામાં આવે, કેટલાક પ્લસ કરવામાં આવે, માઈનસ કરવામાં આવે. તો અહીંયા ખરેખર આ રીતના લખાય 4Fe plus 3O2 plus આ જે H2O છે એ H2O એમ નામ રહેશે. તો હવે આ સૂત્ર મેન્ટેન થશે. ધ્યાન આપજો. કઈ રીતના? આ જે 2 છે એ Fe4 કણ બતાવ્યા છે. કેટલા અણુ બતાવ્યા છે? 4. તો અહીંયા જે 4 છે એને આપણે કરી લઈએ અને અહીંયા તમે જુઓ તો આ બધામાં આ 2 કોમન નીકળી જાય. જો અહીંયા 2 કોમન કાઢ્યું તો 2 Fe ગયા. તો મેડમ અહીંયા તો 4 છે તો 2 ક્યાં ગયા? તો હજી આપણે 2 ને લઈ લઈએ. 2 અહીંયા લખી દઈએ તો 2 દુ 4 થઈ ગયા 4. ઓકે. ત્યારબાદ આવે છે Fe2O3. હવે તમે કહેશો મેડમ O3 તો 3 દુ ને 6 થઈ ગયું. 3 દુ ને 6 2 કોમન નીકાળ્યા એટલે આ પણ આવી ગયું, આ પણ આવી ગયું. જે H2O છે એ H2O એમના એમ. એટલે આપણને આપણું સમીકરણ મળી ગયું. પરીક્ષામાં આ વસ્તુ નથી પૂછાતી, ડાયરેક્ટ આ સમીકરણ જ લખવાનું હોય છે. પણ એ આવી કઈ રીતના એ મેં તમને સમજાયું. તો આ હતી ધાતુની ઓક્સિજન સાથે
સાથે પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ. તો અહીંયા આપણે ધાતુના ઓક્સાઇડ લખ્યું. એ ધાતુના ઓક્સાઇડની અંદર આપણે આયન વાળો શબ્દ વાપર્યો છે, આયન ઓક્સાઇડ. ક્લિયર? ખ્યાલ આવી ગયો આની અંદર? તો પરીક્ષામાં આપણે લખીએ ત્યારે આ લખવાનું છે, આ વસ્તુ લખવાની નથી હો, ખાલી આ સમજવા માટે જ છે તમારે. અને આ જે રહ્યું એને અહીંયા નીચે લખવામાં આવે છે લોખંડ, ઓક્સિજન, પાણી, અને અહીંયા લખાય છે લોખંડના ઓક્સાઇડ, લોખંડના ઓક્સાઇડ. મેં આયન ઓક્સાઇડ લખ્યું છે અને કૌંસમાં કાટ લખવો હોય તો પણ લખી શકો. આયન ઓક્સાઇડ એટલે લોખંડ જ થયું. આયન એટલે શું થયું? લોખંડ. બરાબર? ખબર પડી ગઈ? તો અહીંયા તમારે લખવું તો લખી શકાય કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા, આખું આમ લખવાનું, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ક્લિયર? તો આ હતો આપણે પહેલો, ખાલી આ તો આપણે લોખંડ સાથે જ વાત કરી છે. આની સિવાય એવું નથી કે લોખંડ જ લઈ શકે, તમે મેગ્નેશિયમ લઈ શકો, પછી આપણી જે લોખંડ છે, ધાતુ છે, એ કોઈ પણ ધાતુ લઈ શકો. સોડિયમ છે, પોટેશિયમ છે, એ બધાની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકો. તો અહીંયા મેં તમને સમજાયું. એની અંદર આપણે ફક્ત રાસાયણિક એક જ ગુણધર્મ અને એક જ ઉદાહરણ જોયું છે. નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજું ઉદાહરણ જોઈશું અને અધાતુ વાળું જોઈશું. તો અહીંયા હું તમારો સાથેથી વિરામ લઉં છું. થેન્ક યુ. આભાર.